નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમકારો સવ પાવપણાશ્રો મંગલાળંચ સવે સિમ ભોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમકારો સવ પાવપણાશ્રો મંગલાળંચ સવે સિમ ભોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમકારો સવ પાવપણાશ્રો મંગલાળંચ સવે સિમ ભોઈ મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક દરિદ્ર જીવ સ્થાવર જીવને સાતા મળે સુખ મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? બેન તમે સાતામાં છો? અવનીબેન કોઈ થાય છે જોઈન? બેન મેં 6 જણને ફોન કર્યો કર્યા હમણાં એક જ જણનું આવ્યું નહીં, જોઈન થઈ ગયા છે, બીજા કોઈ ફોન જ નથી ઉપાડી રહ્યા. અચ્છા, તો શું કરવું છે? રાખવું છે ક્લાસ કે નથી રાખવું? એટલે હવે એમ તો બધાને ઓલા જવાબ બી નાખ્યા હતા, એ લોકોને બી મેં કર્યા ફોન હમણાં, બટ કોઈ ફોન ઉપાડી જ નથી રહ્યા. 6 ફોન કર્યા, અચ્છા, ખાલી તો એક ચંદ્રિકા બેન રેકોર્ડિંગ નું આવ્યું. ચાલશે કારણ કે એજ જ છે આજે તો આયુ જ છે, તો રેકોર્ડિંગ પછી જોઈ લેશે. હા 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 બેન, આપણે હા? કન્ટિન્યુ લઈ લઈએ અને પછી રેકોર્ડિંગ સાંભળી લેશે બધા, કારણ કે હા, પછી નકા એટલે સીધું નવી નેક્સ્ટ વસ્તુ થર્સડે નથી પછી. એટલે આયુ છે ને એટલા માટે થઈ જશે મે બી, અને એવું હશે તો સારું. જોઈશું આપણે. હમ? ચલો, લાસ્ટ ટાઈમ આપણે એક તો ફર્સ્ટ હાઈટ જોઈ હતી. 5 દ્વાર ભણવાના છે. સૌથી પહેલા જીવ વિચારમાં આપણે શું ભણ્યા? તો 563 જીવો કેવી રીતે થાય છે. પછી એના પછી 5 દ્વાર ભણીએ છીએ. એમાં આપણે હાઈટ વાળું દ્વાર જોયું કે ઉપરના દેવો છે તે સૌથી નાના છે, 1 હાથ, પછી 2 3 4 5 6 7. નીચે ધનુષ્યમાં હાઈટ છે 500 ધનુષ્ય સુધી. હવે આપણે લાસ્ટ ટાઈમ ચાલુ કર્યું હતું આયુષ્ય. તો આયુષ્યમાં પણ એક જગન્ય આયુષ્ય હોય એટલે કે મિનિમમ, એક મોટું આયુષ્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય. તો જગન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યમાં જે તમને ગાથાઓમાં આપેલું છે એ બધામાં વધારે તો મેક્સિમમ આયુષ્ય બતાવવામાં આવ્યું છે. તો એ કેવી રીતે છે એ આપણે જોઈએ. તો લાસ્ટ ટાઈમ આપણે લગભગ એકેન્દ્રિયનું આયુષ્ય આપણે જોયું હતું, અને એનું બીજું નામ છે ભવસ્થિતિ. ભવસ્થિતિ એટલે આયુષ્ય, એટલે કે એ ભવમાં એની સ્થિતિ કેટલી લાંબી છે, એ ભવમાં સ્થિતિ કેટલી લાંબી છે. તો આપણે જોઈશું તો પૃથ્વી કાય વગેરે જે છે એમની હજારોમાં હતી. 22,000 તમને 50 પેજ ઉપર એનું ટેબલ આપેલું છે. અપકાયની 7,000, તેવુકાયની 3, અહો એટલે દિવસ, દિવસ અને રાત ભેગા કરીએ, 3 દિવસ અને રાત એટલું અહોરાત્રી. તો એવી રીતે આ ગાથા આપણે જોઈ હતી, ગાથા નંબર 34. એના પછી આપણે જોયું વિકલેન્દ્રિય, એ ગાથા નંબર 35. એના પછી આજે આપણે મારા ખ્યાલથી લાસ્ટ ટાઈમ જોઈ લીધું હતું 36 ગાથા, પણ સુર એટલે કે દેવ અને નેરઈ એટલે નારકી, તો એ લોકોની કેટલી? તો દેવ અને નારકી બંનેમાં મેક્સિમમ આયુષ્ય બંનેનું 33 સાગરોપમ મેક્સિમમ. એટલે અહીંયા લખે છે ઉત્કોષા એટલે કે ઉત્કૃષ્ટ થી 33 સાગરાણી, 33 સાગરોપમ, બરાબર. અને નીચે જે લખ્યું છે તે પલ્લીઓવમમાં એટલે કે પલ્લ્યોપમ તિન્નીય 3 પલ્લ્યોપમ. તો આ 3 પલ્લ્યોપમ કોનું છે? તો લખે છે ચતુષ્પદ તિર્યંચ અને મનુષ્ય એટલે કે આપણું મેક્સિમમ હમણાં નથી, પહેલા આરો જ્યારે હતો ત્યારે મેક્સિમમ કેટલું હોય? તો 3 પલ્લ્યોપમ, બરાબર. અને લાસ્ટ ટાઈમ પલ્લ્યોપમ અને સાગરોપમની ડેફિનેશન પણ આપણે લીધી હતી. કૂવો, પલ્લ્ય એટલે કૂવો, વાળથી ભરેલો હોય, એક એક વાળ તમે કાઢો, એને પલ્લ્યોપમ કહેવાય. આપણે પાછળના પેજ પર આવીએ તો આ અહીંયા થોડું ડિફિકલ્ટ આપેલું છે ટેબલ્સ તમને, પણ હું જેનોલોજી નો એક પેજ મોકલાવું છું. એમાં જેનોલોજી 3 કોઈની પાસે હોય તો નહીં 2 સેકન્ડ નંબરની બુક, તો એમાં એક ડિટેલમાં ફોટો આપેલો છે. તો ત્યાં નીચેના દેવલોક થી સ્ટાર્ટ કરીએ આપણે તો 1 સાગરોપમ, ઉપર જઈએ તો 2, ઉપર જઈએ તો 7 10 14,
17, 18, 22 ઉપર લાસ્ટ પહોંચશો તો 33, એટલે લાઈનમાં આખું આપેલું છે 12 દેવલોક, 9 ગ્રૈવયક અને 5 અનુત્તર, બધું એક જ પેજમાં સાથે. અને નીચે જાઓ તો નારકી, તો નારકીમાં પણ કેટલા ધનુષ્ય હાઈએસ્ટ તમે કરશો તો છેલ્લે આયુષ્યમાં જશો તો ત્યાં પણ 33 સાગરોપમ છે. તો પેલા નારકીની કેટલી, બીજા નારકીની કેટલી, તો જુઓ અહીંયા ટેબલ અલગથી છે. રત્નપ્રભાનું 1 સાગરોપમ, શર્કરા પ્રભાનું 2 સાગરોપમ. તો આ જે આયુષ્ય છે ક્યારે પણ એક અને બીજું હોય તો પહેલું, હવે આપણે સમજો દેવલોકમાં ઉપર જઈએ તો અહીંયા મેક્સિમમ 2 સાગરોપમ છે, તો ઉપરવાળાનું મિનિમમ 2 હશે અને મેક્સિમમ 3 હશે. હજી ઉપર જશું તો મિનિમમ 3 હશે, મેક્સિમમ 4 હશે. એવી રીતે તો જે 33 સાગરોપમ છે તો મિનિમમ કેટલું હોય, તો મિનિમમ 32 સાગરોપમ. એવી નીચે વાળાનું જે મેક્સિમમ આયુષ્ય હશે એ ઉપર વાળા માટે મિનિમમ આયુષ્ય થઈ જશે. તો બંને સાઈડ તમારે એમ જ વિચારવાનું. નીચેમાં બી રત્નપ્રભામાં જે 33 સાગરોપમ છે તો 33 સાગરોપમ મેક્સિમમ છે, તો બધાનું 33 જ હોય એવું નથી. મેક્સિમમ હોઈ શકે. સાતમીમાં તો કેટલું તમે રહી શકો, 33 સાગરોપમ, એનાથી વધારે એક બૂંદ જેટલું પણ નહીં. મેક્સિમમ આપ્યા છે પણ આટલા જ હોય એવું નહીં સમજવા. પછી મનુષ્યમાં પણ આપણું પણ હમણાંનું સમજો 100 છે પણ આપણે બધા કેમ 100 કમ્પ્લીટ કરીએ છીએ, એટલે નોર્મલ મનુષ્ય અને તિર્યંચો ઘટી શકે અને આપણને સુસાઇડ પણ કરવું હોય તો આયુષ્ય ઘટી જાય છે. પણ 24 તીર્થંકર પ્રભુ, પછી 63 સલાખા પુરુષ જે છે એ લોકોના જેટલા લખેલા હોય એમાં એક બૂંદ જેટલું આયુષ્ય એ લોકો ઓછું કરી શકે નહીં. જેટલું લખેલું હોય એટલું કમ્પ્લીટ થાય. એમને તમે પહાડથી ફેંકો તો પહાડ તૂટી જાય પણ એમનું આયુષ્ય હોય તો એ મરે નહીં. એમ યુગલિક હોય એમનું પણ જેટલું લખેલું હોય એટલું થાય પૂરું. દેવ હોય, નારકી હોય, જેટલું લખેલું હોય એટલું પૂરું થાય, વચ્ચે એ લોકો મરી શકે નહીં. ખાલી એક મનુષ્ય અને તિર્યંચ, નોર્મલ મનુષ્ય અને નોર્મલ તિર્યંચ એમના ઘટાડવા હોય તો ઘટી શકે. બરાબર. તિર્યંચમાં પછી બધું સમજી લેવાનું, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ પણ. ખાલી યુગલિકો હોય એ લોકોના જેટલું લખેલું હોય એટલું જ કમ્પ્લીટ થાય. બરાબર. તો આવી રીતે મનુષ્ય આયુષ્યમાં શું લખેલું છે, 15 કર્મ ભૂમિ, 5 ભરત, 5 એરાવત, 5 મહાવિદ્ય. જો હવે ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા, આપણી સાથે જે માતાના ગર્ભમાં આવ્યા હતા પર્યાપ્તિ પૂરી કરી નહીં, ગુજરી ગયા, એ બધાનું પણ એ લોકોએ 3 પર્યાપ્તિ કરી, ચોથી પૂરી કરી શક્યા નહીં એવું હાલત હોય તો ત્યાં પણ આયુષ્ય અંતર મુહૂર્ત તો લખ્યું, કારણ કે 3 પર્યાપ્તિ પૂરી કરે તો ત્યાં સુધી આટલું આયુષ્ય તો હોય જ, એટલે અંતર મુહૂર્ત લખવાનું. પછી નીચે લખ્યું ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, એનું આ ઉત્કૃષ્ટ આયુષ્ય હવે નીચે કહે છે એમ સમજવાનું છે. જે બ્રેકેટ કરીને લખેલું છે એ નીચે માટે છે. તો સુષમ નામનો પહેલો આરામાં 3 પલ્યોપમ, અને આ અવસર પીણી છે એટલે પછી ઉતરતો થશે, એટલે બીજા આરામાં 2, ત્રીજા આરામાં 1 પલ્યોપમ, ચોથા આરામાં પૂર્વ કરોડ વર્ષ, પાંચમા આરામાં 130 અને છઠ્ઠા આરામાં 20 વર્ષ મેક્સિમમ આયુષ્ય હશે. આટલા સુધી કોઈને ડાઉટ? મનુષ્યના આયુષ્યમાં સમજાયું? અને આવું જ સેમ ઉત્સર્પિણી લખેલું હોય તો પહેલા આરામાં પછી તમારે ઓછું પકડવાનું, બીજા આરામાં, પહેલા આરામાં 20 વર્ષ, પછી બીજા આરામાં 130 વર્ષ, એવી રીતે પકડવાનું. અને છેલ્લા આરામાં પછી ત્યાં 3 પલ્યોપમ પકડવાનું, કારણ કે ચડતો કાળ છે. ચડતો હોય તો 20 થી સ્ટાર્ટ થશે, પછી આમ ચડશે. બરાબર. આગળ જશું. 30 અકર્મ ભૂમિ, જ્યાં કામ નથી કરવાનું તો કોણ કામ કરે, કલ્પવૃક્ષ કામ કરે. અને યુગલિકો હોય તો યુગલિકના આયુષ્ય શું કહે છે, તો દેવકુરુ અને ઉત્તરકુરુ. દેવકુરુ ઉત્તરકુરુ ક્યાં છે, ડિગ્રી મહાવિદ્ય ક્ષેત્રમાં રાઉન્ડ આપણે કરીને બનાવ્યા હતા મેરુ પર્વતની આગળ પાછળ. તો ત્યાં કોઈ યુગલિક જન્મે તો ત્યાં 3 પલ્યોપમ, પહેલા આરા જેવો કાળ હોય. પછી હરિવર્ષ અને રમ્યક, મહાવિદ્ય અને ભરતની વચ્ચે, તો ત્યાં 2 પલ્યોપમ. ક્યારે પણ તમે ત્યાં જન્મ લો હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક તરીકે
તો ત્યાં મેક્સિમમ 2 પલ્યોપમ જ હોય. અને હિમવંત ક્ષેત્ર જે ભરત ક્ષેત્રની એકદમ નજીકમાં છે અને ઓલી સાઈડ એરાવત ક્ષેત્રની બાજુમાં છે હિરણ્યવંત ક્ષેત્ર, તો ત્યાં તમે જન્મ લો તો 1 પલ્યોપમ જ મેક્સિમમ આયુષ્ય મળે, એનાથી વધારે મળે નહીં. તો એ લોકોનો આરો આપણે જે મનુષ્યમાં જોયું હતું, મનુષ્યના એમાં 3 પલ્યોપમ ક્યાં જોયું? પહેલા આરામાં, પછી બીજા આરામાં 2 પલ્યોપમ અને ત્રીજા આરામાં 1 પલ્યોપમ. એટલે એમ કહેવાય કે દેવગુરુ ઉત્તર ગુરુમાં હંમેશા પહેલા આરા જેવું હોય, આ બંનેમાં બીજા આરા જેવું હોય, અને લાસ્ટ વાળું હિમવંત ક્ષેત્ર છે ત્યાં ત્રીજા આરા જેવું આયુષ્ય હોય એમ. ખ્યાલ આવ્યો આટલા સુધી? નોર્મલ મનુષ્યના કર્મભૂમિ અકર્મભૂમિ. એટલે હવે આપણે 2 થઈ ગયા. હવે ત્રીજું આપણે જશું 56 અંતરદ્વીપ. તો 56 અંતરદ્વીપ છે ત્યાં બ્રેકેટમાં લખ્યું છે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સંખ્યાત્મો અને અસંખ્યાત્મો. તમે જે 3 જણા જોઈન થયા છો, આપણું થઈ ગયું છે સંખ્યાત અને અસંખ્યાત એક વખત કે નથી થયું? નથી થયું. ઓકે, તમે બધા સમજો સંખ્યાત્મો ભાગ એટલે અને અસંખ્યાત્મો ભાગ એટલે કયો મોટો હોય? સંખ્યાત્મો મોટો હોય કે અસંખ્યાત્મો મોટો હોય? સંખ્યાત્મો મોટો હોય. બધાનો એ જ આન્સર છે? સંખ્યાત્મક એટલે આપણે ગણી શકીએ ઈ ને બેન, ને ન અસંખ્યાત્મક એટલે ન ગણી શકીએ ઈ. હા, તો સંખ્યાત્મક મોટો છે એમ, બરાબર. અને જ્યાં આ છે ને સંખ્યાત્મો ભાગ, હવે સમજો કે એક વસ્તુ લઈએ આપણે, આવી રીતે મોબાઈલ લઈએ, હવે એના હું તમને કહું સંખ્યાત્મક ભાગ કરો, 2 ટુકડા કરે, અને અસંખ્યાત કરો એટલે ઘણા નાના નાના ટુકડા કરે, બરાબર? તો આ આટલો ભાગ ને લેવાનું કહું ને જ્યારે, એટલે તમે કેટલું લીધું? અસંખ્યાત્મો ભાગ, બરાબર? અસંખ્યાત્મો ભાગ. તો અહીંયા આગળ શાસ્ત્રમાં આવશે અસંખ્યાત ગુણા, અસંખ્યાત ગુણા, સંખ્યાત ગુણા. તો શબ્દને બરાબર સમજવાનું. ઓલવેઝ એવું ના હોય કે અસંખ્યાતનો ભાગ એટલે નાનો જ હોય. એ આગળ આવશે ભણવામાં ત્યારે આપણે લઈશું. હમણાં અહીંયા શું છે એ આપણે જોઈએ, કારણ કે આજે ઘણા બધા જણા નથી, આ થોડું ડિફિકલ્ટ વિષય છે, સંખ્યાત્મો, અસંખ્યાત્મો, અનંતમો. તો હમણાં હું તમને કહું કે મારી સેલરી અનંતમો ભાગ વધી, અનંતમો ભાગ વધી એટલે સાવ થોડીક વધી, બરાબર? અનંત ગુણા વધી કહું તો ઘણી ઘણી મોટી, ઘણી તો મોટી. ઘણી મોટી. હા, એટલે 2 ગણા વધે એ નાની થઈ ગઈ, તો ત્યાં 2 વાળું નાનું થઈ ગયું ને અનંત વાળું મોટું થઈ ગયું, બરાબર? એટલે શું કહેવા માંગે છે? અનંત ગુણા કે અનંતમો ભાગ, તો ત્યાં ડિફરન્સ આવી જાય એવી રીતે. તો અહીંયા હવે 56 અંતરદ્વીપમાં કેટલા છે જો, 101 ગર્ભજ મનુષ્ય છે, 101 સમૂર્છિમ અપર્યાપ્તા, એ લોકોનું આયુષ્ય અંતર મુહૂર્ત આયુષ્ય. હવે અહીંયા લખી જ દીધું કે એ લોકો અપર્યાપ્તા મરતા નથી, અપર્યાપ્તા મરતા નથી, કારણ કે અહીંયા યુગલિકો છે અંતરદ્વીપ ઉપર, તો એ લોકો મરતા નથી. 30 અકર્મ ભૂમિના, એ પણ આપણી હમણાં વાત થઈ. ગર્ભજ મનુષ્ય હોય એ જ મરી જાય, અને આપણા સાથે જે સમૂર્છિમ જીવ ઉત્પન્ન થાય છે એ લોકોનું પણ આયુષ્ય સાવ થોડુંક જ હોય છે, એટલે એ લોકો માટે લખ્યું. હવે 56 અંતરદ્વીપ નું જો શું લખ્યું? પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ. હવે પલ્યોપમ તમને ખ્યાલ આવે છે? આખો કૂવો, આખો કૂવો ભરેલો. હવે એનો આપણે સંખ્યાતનો ભાગ કરીએ તો ઘણો મોટો થાય, બરાબર? અસંખ્યાતનો ભાગ નાનો થાય, એટલે એ પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ લો, એટલા આ 56 અંતરદ્વીપ વાળા મનુષ્યનું આયુષ્ય છે. એટલે થોડુંક ટર્મ સમજવામાં ડિફિકલ્ટ છે, કારણ કે આટલો મોટો જ્યારે પલ્યોપમનો પાર્ટ હોય ને, એમાંથી તમે મને પૂછો કે અસંખ્યાતનો ભાગ, તો અસંખ્યાત ભાગ જ એના તો ઘણા બધા થાય, ક્રોડ્સ ને ક્રોડ્સ ના હિસાબમાં. અને એટલું જ ખાલી લઈએ ને તો ઈ ભાગ એટલો મોટો હોય ને, એટલે આ 56 અંતરદ્વીપ વાળાનું આયુષ્ય મોટું હોય, સાવ નાનું ન હોય, એમ કહેવા માંગુ છું. અસંખ્યાતનો ભાગ પણ એમનો મોટો જ હોય એમ.
ખ્યાલ આવ્યું? નાની વસ્તુ હોય એનો અસંખ્યાતનો ભાગ નાનો હોય, પણ આ વસ્તુ જ પલ્યોપમની એટલી મોટી છે કે એનો અસંખ્યાતનો ભાગ કરીએ તો એ પણ મોટો હોય. ચલો એના પછી નીચે કોણની આવી 37th ગાથામાં જલયર પૂરભૂય ઘાણમ. આમાં બે શબ્દ આવી ગયા. એક તો જલ એટલે જલચર, ઉરભુજ એટલે ઉર ખાલી શબ્દ છે ઉર પરિસર્પ, ભૂય એટલે કે ભુજ, ભુજ પરિસર્પ. હવે પરમ આયુ, પરમ એટલે મોટું એટલે કે ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? પૂર્વ કોળી, ઓ પૂર્વ કોળી, તો પૂર્વ અને કોળી બંને શબ્દ છે. ક્રોડ પૂર્વ, તો આપણે પહેલા એક પૂર્વ જોઈશું કેટલું મોટું છે, અને પછી પૂર્વ ક્રોડ જોઈએ કેટલું મોટું છે. પણ હમણાં ખાલી પહેલા ગાથા સમજીએ કે જલચરો ઉર પરિસર્પ ભુજ પરિસર્પનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ક્રોડ પૂર્વ. હવે પૂર્વ છે ને એકચ્યુઅલી બહુ મોટી ફિગર છે. આપણે આના પછીની જે મીટિંગ સ્ટાર્ટ થશે એમાં એ પૂર્વનો હું આંકડો લખાવીશ, તો તમે લખી લેજો. લખેલું છે તમારી પાસે પૂર્વનો આંકડો કેટલું હોય? એક પૂર્વમાં નથી લખેલું, ભલે હું લખાવું છું, તો તમે શું પેન પેન્સિલ ત્યારે લઈને રાખજો. અને અહીંયા હવે કહે છે તિર્યંચ પંચેન્દ્રિય, તેવી જ રીતે પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું જાણવું. નીચેની લાઈન પક્ષીણમ એટલે પક્ષીઓ, પૂર્ણભણિયો અસંખ્ય ભાગો, ય પલ્યસ શેનો અસંખ્યમો ભાગ? તો કે છે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એટલે એ પણ મોટો હોય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, એટલે પક્ષીઓનું એટલું મોટું છે. હવે ક્રોડ પૂર્વ અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ એ આપણી ત્યાં હમણાં જોવા મળે નહીં. તો નીચે ટેબલમાં આપ્યું છે તમને, જો ક્યાં ક્યાં કેટલું છે. ગર્ભજ જલચર પૂર્વ ક્રોડ આ ગાથામાં આવ્યું, ઉર પરિસર ભુજ પરિસર પૂર્વ ક્રોડ ગાથામાં આવ્યું. ખેચર ચતુષ્પદ, તો ખેચર માટે બી આવ્યું કે પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ. હવે ચતુષ્પદ માટે જોઈએ, ક્યાં આપ્યું છે? ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્તા, 3 પલ્યોપમ, સમૂર્છિમ જલચર પર્યાપ્તા પૂર્વ ક્રોડ, સમૂર્છિમ ઉર અને ભુજ એ 53,000 અને 42,000 વર્ષ, સમૂર્છિમ ખેચર 72,000 અને પર્યાપ્તા 84,000. તો આ હવે ફિગર ક્યાંથી આવ્યું? કારણ કે આપણને તો ગાથામાં એવી રીતે આપ્યું નથી મેક્સિમમ. તો આ સમૂર્છિમનું છે, અને સમૂર્છિમની અલગ પહેલી વખત અહીંયા હવે આપણને સમૂર્છિમ ભણવામાં આવશે. તો સમૂર્છિમ એટલે શું પહેલા આપણે એ સમજીએ. તો સમૂર્છિમ આમ જુઓ તો એ લોકોને આમ બ્રેન વગેરે ના હોય. એકચ્યુઅલી ગર્ભજ પક્ષીઓ છે એ લોકોને બ્રેન છે, બરાબર? તો બ્રેન છે એટલે પંચેન્દ્રિય, બ્રેન છે એટલે ગર્ભજ શબ્દ મૂક્યું એટલે પંચેન્દ્રિય. હવે આ સમૂર્છિમ શબ્દ શું સૂચવે છે? સમૂર્છિમ જલચર, સમૂર્છિમ ઉર પરિસર્પ, એટલે વસ્તુઓ બધી એ જ છે. પણ આપણે પેલા સમૂર્છિમ મનુષ્યોને સમજીએ તો શું આવે સમૂર્છિમ મનુષ્યમાં? કે જે આપણા અસૂચિ ઉપર ઉત્પન્ન થાય છે એ જ નાના નાના મનુષ્યો છે, એ સમૂર્છિમ મનુષ્યો છે. અને એ લોકોનું આયુષ્ય મોટું નથી. એ લોકો તરત જ જન્મે તરત મરે, જન્મે મરે, જન્મે મરે. એટલે આપણે કોઈની ડેડ બોડી બહુ લાંબે રાખવી હોય તો આપણે લાંબી રાખીએ નહીં, કારણ કે એના ઉપર પંચેન્દ્રિય અને જ્ઞાની ભગવંતો તો એમ જ કહે છે કે જે મનુષ્યના જે કચરા ઉપર જે પંચેન્દ્રિય ઉત્પન્ન થાય એને અમે જોઈએ છીએ ત્યારે એનો આકાર આખે આખો એનો એ જ શેપ દેખાય, એવી જ આંખો, એવા કાન, નાક બધું સેમ. એટલે તમને ઓલા સિરિયલ્સમાં બતાડે ને નાના નાના આપણા જ ફિગર્સ નાના નાના, તો એમ ઇમેજિન કરો કે આપણા પંચેન્દ્રિય ઘણા બધા એના ઉપર ઉત્પન્ન થઈ જાય, સમૂર્છિમ ઉપર, સમૂર્છિમ મનુષ્ય. અને એટલે જ આપણે જ્યારે ઈ બોડી સડે અથવા આપણે બાળીએ ત્યારે ઘણા દિવસ થઈ જાય તો એક પ્રકારની સ્મેલ લાગે. તો આ સ્મેલ શેની છે? કે આટલા બધા આ સમૂર્છિમ મનુષ્ય ત્યાં ઉત્પન્ન થઈ ગયા. અને અહીંયા તમારો પણ જો જન્મ થાય તો તમારો મનુષ્ય તરીકેનો એક ભાવ પૂરો થઈ જાય. કોઈ જ્ઞાની તમને કહે કે તમારો એક ભાવ મનુષ્યમાં છે અને પછી બોલે કે ઈ ભાવ તો સમૂર્છિમ મનુષ્યનો છે,
તો તમે કોઈકની અસૂચિમાં જન્મ્યા. હવે એમાં સમજાવવા માટે કહું છું, 1 સેકન્ડ ત્યાં રહ્યા અને પૂરો થઈ ગયો ભાવ. તો આવા તમને મનુષ્યના ભાવ મળે તો ચાલે કે ન ચાલે? તો આપણે બધા જેટલી અસુચિ બહાર પાડીએ છીએ, તો ઈ અસુચિ પાણી સાથે મળે તો ઈ અસુચિ જ્યાં સુધી સુકાય નહીં, તો એના ઉપર જેટલા પણ સમૂળછીમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તો એ બધાનો ભાવ તો આપણા લીધે જ એક એક પૂરો થઈ ગયો ને. તો તમે આટલા બધા જીવો માટે અસંખ્ય અનુભાવ અપાવી દો, તો તમે એ લોકોની અસુચિમાં ન જન્મી શકો. તો એટલા માટે ગુરુ ભગવાન તો શું કે કફ નીકળે, શરદી નીકળે, લોકો કપડામાં કાઢે અને તરત આમાં કપડું ઘસે અને ખુલ્લામાં મૂકી દે, એટલે હવા લાગે ને તો 48 મિનિટ સુધી જીવોત્પત્તિ ના થાય, 48 મિનિટ પછી થાય. તો એનાથી પહેલા એ સુકાઈ જાય. પછી નાય ને એ લોકો, તો પરાતમાં આપણે નાહવાનું. આપણે નાહવું હોય તો પૂજા માટે અમુક પાણી, તો પરાતમાં નાહો તો તમારો મેલ નીકળે. તો ઈ મેલનું જે પાણી હોય ને, કચ્છ મેં ઘર જે બહાર નકરે અને વચ્ચે જે રસ્તો હોય ને એના ઉપર એ પાણી પરઠવી દે. તો તડકો પડતો હોય અથવા નીચે માટી હોય તો ઈ કચરામાં 48 મિનિટમાં તો એ સુકાઈ જાય. તો પછી આપણા જેવા મનુષ્ય ઉત્પન્ન જ ન થાય, સમૂળછીમ મનુષ્યની ઉત્પત્તિ જ ન થાય. આપણને એમ લાગે છે આપણે મુંબઈ આવ્યા, આપણે પ્રગતિ કરી, મુંબઈમાં તો કેવું ફાઇન રોડ છે, ગટરો બધી અંદર છે. તો એવું નથી. તમે ગટર ક્યારેક ખોલશો ને, તમારે આજુબાજુથી પસાર થશો તો એ ગટરોમાંથી વાસ આવે છે? તો કેમ આવે છે? આટલા બધા પંચેન્દ્રિયો ઉત્પન્ન થયા છે, કારણ કે બહારથી સારું લાગે ગટર એટલે, પણ અંદર તમે જાઓ ને, પહેલા આવી સિસ્ટમો કચ્છમાં હતી જ નહીં, કારણ કે એ લોકોને ગટરની જરૂર જ ના પડે. વંઢામાં બી તમે જાઓ ને, તડકો પડે અને સુકાઈ જાય, ખાતર બની જાય. ખાતરથી પછી ડ્રાય ફ્રૂટ્સ બધા બહુ સારા થાય, સુકાઈ જ જાય લિટરલી. એટલે એમાં અસુચિમાં જીવો ઉત્પન્ન થાય જ નહીં. એટલે મહારાજ સાહેબ ને આ બધા દોષો, એમના ભવો સમૂળછીમના આટલા ઓછા થઈ રહ્યા છે, એ આપણે સમજતા નથી. આપણે પણ પૌષધ કરીએ ને તો આપણા પણ ઓછા થઈ શકે. જીવ વિચાર ભણવા પછી ખબર હોવી જોઈએ કે સમૂળછીમ એટલે શું. હવે ઘણી વખત આ મનુષ્યનું થયું, પણ ઘણી વખત એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય સુધીના જીવોને પણ સમૂળછીમ કહે છે. કેમ? કારણ કે આ સમૂળછીમ હોય ને એમને ખાલી મન ન, આપણા પણ જે મનુષ્ય હોય ને એ લોકોને આમ મન ન હોય. તો એવી રીતે આ જીવો છે, હવે એકેન્દ્રિયનો જીવ તમે જુઓ, બેઇન્દ્રિયનો જુઓ, તેઇન્દ્રિયનો જુઓ, તો એ લોકોને કઈ આમ મન નથી કે હું આવા કપડા પહેરું, કે આવો ધર્મ કરું, કે અહીંયા ફરવા જાઉં, કે એવું કઈ નથી. એટલે આમ એક અપેક્ષા એ લોકોને પણ, એ લોકોની જે જાતિ છે, એ લોકોનું જે આપણે કહીએ કે જ્યાં એ લોકો જન્મ્યા છે, તો આપણે એમને પંચેન્દ્રિયના જીવોને છોડી અને ચૌરિન્દ્રિય સુધીના બધા જીવોને શાસ્ત્રકાર ભગવંતો સમૂળછીમ કહે છે. એટલે ક્યાંક શાસ્ત્રમાં એવું આવે ત્યાં તમે એમ નહીં સમજતા કે સમૂળછીમ એટલે ઓલા કાગડાની ડેથ બોડી ઉપર બીજા જીવો ઉત્પન્ન થયા એ સમૂળછીમ છે. કારણ કે કાગડો તો ચલો પંચેન્દ્રિયમાં આપણે ગણીશું, પણ એવા કોઈ પણ 2, 3, 4 ઇન્દ્રિય વાળાની ડેડ બોડી છે, તો એના ઉપર જે ઉત્પન્ન થયું. કારણ કે સમૂળછીમ જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય એ આપણે લીધી હતી પહેલા એક વખત, કે એ લોકો, હવે સમજો માખી છે, તમે જોયું હશે ક્યારેક મીઠાઈ ઉપર બેઠી હોય અથવા કોઈ એવી વ્હાઈટ પદાર્થ ઉપર બેસશે ને, તો તમને ઈ જયારે ઉડી જશે ને તો એક બ્લેક ટપકું દેખાશે. ત્યાં ઈ વ્હાઈટ વસ્તુ ઉપરથી ઉડી જાય તો જ્યાં બેઠી હોય, અગર એકદમ વ્હાઈટ સરફેસ હોય તો ત્યાં તમને કાળું ટપકું, તમારી કોઈ એવી ચીજો પણ હોય ને ઘરમાં, ત્યાં પણ જો કોઈ જંતુ આવીને બેસતા હોય ને, તો ત્યાં પણ તમને આવા કાળા કાળા ટપકાઓ થયેલા દેખાશે. તો ઈ શું છે ત્યાં ઈ કાળું? તો એ લોકોનું સમજો કે ઘણી વખત ઘણા લોકો એમ કે છે કે એ લોકો લાળ કાઢે. ઘણા એવા જીવો હોય જે પાછળથી કાઢે, તો એમના અંડા કહેવાય, ને લાળ કાઢે તો બી એમની વિષ્ટા કહેવાય. આમ મોઢાથી કાઢે ને તો આ જે એમની અશુચિઓ છે, એના ઉપર જ એમની જેવી બીજી માખી કહો કે મચ્છર કહો કે જેટલા પણ જીવો તમે 2, 3, 4 વાળા જોઈ શકો છો,
એ એમની અશુચિ ઉપર જ ઉત્પન્ન થાય. એટલે કે બીજી ભાષામાં કહો તો એમનું ઈંડું કહો તો ઈંડું, એમની લાળ કહો તો લાળ, એના ઉપર જ બીજી માખી જન્મે, એના ઉપર જ બીજો મચ્છર જન્મે. ખ્યાલ આવ્યું? એટલે આ લોકોને કઈ બ્રેન હોય નહીં, એટલે એ લોકોને પણ સમૂળછીમ જીવો કયા. એટલે આપણને હવે સમૂળછીમના આટલા મોટા મોટા જે આયુષ્ય દેખાય છે, તો એવું નથી કે સમૂળછીમ એટલે ઓલવેઝ નાની એજમાં જ મરી જાય કે નાના જ હોય ને મરી જાય. મોટી મોટી કાયાવાળા પણ જીવોને સમૂળછીમ કહેવાય, જો એ લોકો પાસે પ્રોપર બ્રેન ન હોય તો. બરાબર? બ્રેન ન હોય તો. બ્રેન વાળા હોય ને એ સંઘની પંચેન્દ્રિય કહેવાય. બ્રેન વગરના હોય પંચેન્દ્રિય મોટા મોટા, તો એ લોકોને અસંઘની પંચેન્દ્રિય કહેવાય, એટલે કે મન વગરના. બરાબર? પંચેન્દ્રિયમાં બે પાર્ટ છે, મન વાળા પણ છે, મન વગરના પણ છે. તો આપણે પંચેન્દ્રિય છે મન વાળા, અને આપણા જ અશુચિ ઉપર ઉત્પન્ન થનારા મનુષ્ય અસંઘની પંચેન્દ્રિય છે, અથવા સમૂળછીમ પંચેન્દ્રિય છે. ખ્યાલ આવ્યું આટલા સુધી? એટલે સમૂળછીમ આપણે વર્ડ ક્યારે યુઝ કરીશું? એક તો એ ગર્ભના એટલે બે જણા મળે અને ગર્ભ બને ને એમાં એ ઉત્પન્ન ન થાય. માખીએ પોતાનું ઈંડું કાઢ્યું કે લાળ કાઢી, એના ઉપર જ બીજી માખી ઉત્પન્ન થઈ, તો એ માખીને તમે ગર્ભ જ માખી ના કહી શકો, કારણ કે બે માખીઓના ગર્ભથી એ ઉત્પન્ન નથી થઈ એમ. એ એક જ માખીના અશુચિ વાળા જે પણ પદાર્થો એને છોડ્યા, તો એમાં ઉત્પન્ન થઈ ગઈ એમ. એટલે સમૂળછીમ જીવો એની જાતિના અગલા જીવોએ જે પણ કચરો છોડ્યો છે, એ કચરા ઉપર ઉત્પન્ન થઈ શકે. ખ્યાલ આવ્યું? એને સમૂળછીમ કહેવાય. સમૂળછીમ માટે બે જીવોની જરૂર નથી, ગર્ભની જરૂર નથી. એવી જ રીતે અંડજ શબ્દ આવે, તો અંડજ શબ્દમાં અંડાથી જ થાય, તો એ અંડાને સેવે. જેવી રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ને, મરઘી નીકળે અંડામાંથી, અથવા શાહમૃગનું અંડું હોય, તો એ અંડજ પ્રાણી કહેવાય, અંડજ. એમ આગળ આગળ જેમ જેમ ભણશું તો ઘણા બધા શબ્દો નવા આવશે. એક જરાયુ કરીને શબ્દ આવે, જરાયુ શબ્દ સાંભળ્યો છો કોઈએ? પછી એક એટલે લિક્વિડ હોય, આપણે જેવી રીતે બહાર નીકળી અને આમ નાની એવી થેલી હોય ને આપણા ગર્ભમાં, એવી રીતે લિક્વિડ વાળી એક થેલી હોય જેમાંથી એ બહાર નીકળે. તો ગર્ભ જ હાથથી અલગ હોય, અંડજ એનિમલ્સ હોય એ અંડામાંથી નીકળી અલગ હોય, એવી રીતે એક જરાયુ કરીને હોય, એ લિક્વિડ હોય, એ લિક્વિડ માંથી બહાર. ઘણા બધા આગળ આવશે તમને, હમણાં એટલું બધું ડિટેલ નથી કરવાનું, પણ આ બધા બોલતી વખતે કે વાંચતી વખતે તમને ખાલી એટલું ધ્યાન હોવું જોઈએ કે આ ગર્ભ જ લખ્યું છે, કે આ સમૂળછીમ લખ્યું છે, આ પર્યાપ્તા લખ્યું છે, અપર્યાપ્તા લખ્યું છે. બસ આ અમુક વસ્તુ છે, ગડબડ નહીં કરવાની, કારણ કે અપર્યાપ્તા, જો દેવ એમ પૂછે કોઈ, અપર્યાપ્તા દેવની આયુષ્ય કેટલી, તો શું કહેવાનું? બોલો. અપર્યાપ્તા દેવની આયુષ્ય કેટલી? બુકમાં નહીં મળે તમને, ક્યાંય નહીં મળે, વિચારવું પડશે. બોલો. આપણું થઈ ગયું છે પર્યાપ્તા અપર્યાપ્તા, પહેલા નથી યાદ આવતું? અપર્યાપ્તપણે કોઈ પણ દેવ મરી જ ના શકે. હમણાં તો મેં કીધું, દેવ હોય, નારકી હોય, આયુષ્ય જ આખું કમ્પ્લીટ કરે ને, તો અપર્યાપ્તપણે તો મરે જ નહીં. બરાબર? એટલે હવે જો બીજી ભાષામાં એમ કહી શકે, આપણે એ જોયું તો શબ્દ કે અપર્યાપ્તા બે પ્રકારના હોય. હવે આપણી સાથે જે મનુષ્ય જન્મ્યા હતા ને અપર્યાપ્તામાં મરી ગયા ને, એમાં એ લોકો જન્મથી જ એમનું નામકર્મ અપર્યાપ્તા હતું, એટલે એ લોકો અપર્યાપ્તપણે મરી ગયા. અને એક જીવો હોય જેનું નામકર્મ પર્યાપ્તા હોય, તો હવે એ પર્યાપ્તા હોય એનો મતલબ કે પર્યાપ્તિ પૂરી કરવાના જ છે,
પણ આપણે જ્યારે પર્યાપ્તિ પૂર્ણ નહોતી કરી, માતાના ગર્ભમાં પહેલા સમય આવ્યા હતા, તો આપણું શરીર આખું રેડી હતું? પહેલા સમયે નહીં હતું. તો આપણે એ પહેલા સમયે શું કર્યું? વાતાવરણથી બધી વરગણા લીધી, ઔદારિક શરીર બનાવવાનું શરૂ કર્યું, આહાર, ઇન્દ્રિય, એ બધી પર્યાપ્તિ પૂરી કરી. પણ હજી જ્યાં સુધી બધી પર્યાપ્તિ પૂરી નથી થઈ ત્યાં સુધી આપણે અપર્યાપ્તા કહેવાય. તો એ અપર્યાપ્તા હોઈ શકે. તો એવા દેવો પણ અપર્યાપ્તા સ્ટાર્ટિંગની સમજો આપણે 48 મિનિટ કાઉન્ટ કરીએ કે એ હવે પર્યાપ્તા થવાના છે, 48 મિનિટ સુધી બેડ પર હોય, એમને મોટો થતા એટલો સમય લાગે, તો એટલા સમય માટે તમે એમને અપર્યાપ્તા કહો તો ચાલે. પણ એ કેવા અપર્યાપ્તા છે? એ લોકો લબ્ધિથી પર્યાપ્તા છે. લબ્ધિ એટલે શું? કયું નામકર્મ મળ્યું છે? પર્યાપ્તાનું. પણ હમણાં થોડીક વાર માટે અપર્યાપ્તા છે, એટલે એને કહેવાય કરણ. લબ્ધિથી પર્યાપ્તા, ક્રિયામાં હમણાં અપર્યાપ્તા છે, હમણાં થોડીક વારમાં પૂરી કરશે એટલે પર્યાપ્તા થઈ જશે. તો દેવમાં એવું પોસિબલ હોય, પણ લબ્ધિથી તો બધા જ પર્યાપ્તા જ હોય. કોઈ પણ જીવ એવો ન હોય કે અપર્યાપ્ત નામકર્મ લઈને આવ્યો હોય તો પછી દેવ ન બને. દેવ બધા જ પર્યાપ્તા હોય, થોડીક વાર માટે અપર્યાપ્તા હોય તો એને કરણ અપર્યાપ્તા કહેવાય. અઘરું લાગ્યું હશે? પર્યાપ્તિ શબ્દ પાછળ આવવાનું છે, પાછું આપણે ફરીથી લઈશું. એક વખત થઈ ગયું છે એટલે વારંવાર એને રિપીટ કરતા રહેવું કે પર્યાપ્તા એટલે શું, અપર્યાપ્તા એટલે શું. ચલો, તમને ત્રણને ડિફિકલ્ટી હોય તો પૂછી લો, પછી પાછા બીજા લોકો કરશે ને એમને હશે ડિફિકલ્ટી તો આપણે સોલ્વ કરીશું. બેન, દેવ બધા પર્યાપ્તા જ હોય ઈ બરાબર, પણ પછી ઈ લોકોનું જે આયુષ્ય હોય એ આયુષ્ય બી ઈ લોકોનું જે હોય એ પૂરું જ કરે. ઈ જ પૂરું હતું જ ને કરે. આપણને આયુષ્યમાં એમનું દે. હા, એની માટે શબ્દ આવશે નવા, સોપક્રમ, નિરૂપક્રમ. ઉપક્રમ એટલે કે કોઈ પણ એક્સિડન્ટ થાય તો એ એક્સિડન્ટ થાય તો એને કાંઈ ન થાય. એના આયુષ્ય એવા હોય કે એક્સિડન્ટ થાય તો એના આયુષ્યને ટક્કર ના મારી શકે એક્સિડન્ટ. મેં કીધું ને, પહાડ તૂટી જાય પણ એને કાંઈ ન થાય એમ. તો નારકીનું એટલે આયુષ્ય, હા, આયુષ્ય એ હાઈ જ હું પૂછતી હતી કે દેવ અને નારકી બેવમાં આયુષ્ય જે હોય એ પૂર્ણ થાય જ. હા, યુગલિક નું પણ પૂર્ણ થાય જ. હા, અને યુગલિક. સલાખા પરુષ્ય મનુષ્યમાં એમનું પણ પૂરું થાય જ. એ વાસુદેવ હોય, એ બળદેવ હોય, એ ચક્રવર્તી હોય, એ તીર્થંકર હોય, રેસઠ જે છે એ લોકોને પણ આ જ આયુષ્ય મળે, એ લોકોને કાંઈ જ ન થાય. એટલે તો પ્રભુને આટલા ઉપસર્ગ થયા, ક્યાં પ્રભુને કઈ થયું? આપણને એક ઉપસર્ગ થાય તો પ્રોબ્લેમ આવી જાય, આપણું ન થાય એવું. એ લોકો બધા પહેલા સંગયણ વાળા હોય, પહેલા સંગયણમાં તમે આટલું મૂકો ને એમને કાંઈ ન થાય. અને દેવો અને નારકોને તો સંગયણ જ નથી, હાડકા જ નથી. એમને બાય ડિફોલ્ટ જે શરીર મળ્યું છે વૈક્રિય, તો વૈક્રિય શરીર પારા જેવું હોય, તો જેટલી વખત પારાને તમે તોડો તો તૂટી જાય ને નેક્સ્ટ સેકન્ડે જોડો તો જોડાઈ જાય. એ લોકોનું શરીર પારાથી બનેલું છે એટલે એ લોકો પણ જોડાઈ જાય એટલે મરે જ. એટલે તો નારકી કે મને મરવું છે પણ મરી જ ન શકે. એ તો આટલા બધા લોકો મારે ને તો મરી જાય તો છૂટે ને નરકમાંથી. તો કર્મ સત્તા ના પાડે છે કે તું છૂટી જાય તો કેવી રીતે ચાલે, પણ તારા પાપ કોણ ભોગવશે બધા? એટલે એને એવું શરીર આપ્યું. એને જો ઔદારિક આપે તો એને મજા આવી જાય, તરત મરે જાય ને નરક થાય પૂરી. બરાબર? ચલો, મીટિંગ પૂરી થાય છે 1 મિનિટમાં, ફરીથી 10 મિનિટ રહીને જોડાશું. પણ બેન, ભગવાનને બી ઉપસર્ગ આવ્યા પણ એ ભલે મરે નહીં, પણ પીડા તો એમને બી થતી જ હતી ને. તો પીડા મેં તો ક્યાં ના પાડી? પીડા તો થાય જ પણ મરે નહીં. અચ્છા, પણ મરે નહીં. ચાલો. ચલો.